અહીંયા આપણે દેખાડ્યું છે આ એક ખેતર છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું અને આ પાંચમું. 5 ખેતર છે લાઈનમાં, બરોબર. હવે આ પહેલા ખેતરમાં થાંભલો આવે અને આ પાંચમા ખેતરમાં થાંભલો આવે, વચ્ચે ખાલી તારા 3 ખેતરમાં આવે. હવે જ્યાં થાંભલો આવશે ઈ જે જગ્યા રોકશે, બરોબર. એ નવા પરિપત્ર પ્રમાણે સરકારે કે બજાર કિંમતના ડબલ રૂપિયા, 200% એટલે ડબલ આપવાના થશે. પણ થાંભલાનું માપ તમે અહીંયા અમારે જેતપુરમાં જે લાઈન આવે ને 410 ચોરસ મીટર થી લઈને 856 વાળા બે જ છે. મેજોરિટી 410 અને 493 ચોરસ મીટર ના જ હોય છે. એટલે ઈ માપ હાવ નાનું છે, એના સરકાર આપને બજાર કિંમતના ડબલ આપે, બરોબર. બાકીના વચ્ચેના જે 3 ખેતર છે અહીંયા થાંભલો નથી આવતો, ખાલી તાર આવે, બરોબર. અને આ 5 ખેતરમાં થાંભલો ને તાર આવે કે ખાલી તાર આવે, બજાર કિંમત થઈ જાય અડધી ખેતરની. પેલા તો ખેતર લે જ નહીં, બરોબર. લે ને તો અડધી કિંમત ખોવાની. હવે આપણે ઉદાહરણ આપીને સમજી કે ભાઈ જેતપુર ગામના 5 ખેતર હે અને જેતપુર ગામની આપણા કૃષિ મંત્રી સાહેબે 30 લાખ વેલ્યુએશન કાઢેલી કે ધારો કે જેતપુરની 30 લાખ વેલ્યુએશન હોય તો આપણે 30 લાખ જ લઈ વીઘે, જાજી નથી લેતા, જાજી લેતો હોય, બરોબર. એટલે વીઘે 30 લાખ રૂપિયા આપણે કિંમત નક્કી કરી, બરોબર. દરેક 5 ખેતરની વીઘે 30 લાખ રૂપિયા કિંમત છે, લાઈન ટુ લાઈન ખેતર છે. એટલે હવે આ ખેતર છે ને જે આજે ખાલી તાર વાળા બીજું, ત્રીજું અને ચોથું ખેતર, એ બીજું ખેતર છે 30 વીઘાનું છે, આ ત્રીજું ખેતર એ 10 વીઘાનું છે અને આ ચોથું ખેતર 20 વીઘાનું છે. આપણે થાંભલા વાળા છેલ્લા 2 ખેતર લેતા નથી. આ 3 તાર વાળા ખેતર મેં તમને વીઘા કીધા, બરોબર. 30 વીઘા, આ 10 વીઘા અને આ 20 વીઘા. હવે અત્યારે જેતપુરની બજાર કિંમત 30 લાખ હોય, બરોબર. તાર આવે એટલે એની કિંમત અડધી થઈ જાય, એટલે વીઘે 15 લાખની નુકસાની. 30 વીઘા 15 લાખ રૂપિયાની નુકસાની એટલે 4.5 કરોડની નુકસાની આજની તારીખમાં. આ પ્રોજેક્ટ 25 વર્ષ રહેવાનું સમજી લેજો. ત્યારે 25 વર્ષ પછી આની 30 લાખની વીઘે કિંમત હોય 3 કરોડ એ પહોંચે. એટલે 25 વર્ષ પછી ખેતર વેચવું હોય તો કેવડી નુકસાની ભોગવવાની. અત્યારે હાલની તારીખમાં આપણે વીઘે 15 લાખની નુકસાની ભોગવી એટલે 4.5 કરોડ રૂપિયાની નુકસાની 30 વીઘાના ખેતરવાળાને ભોગવવી પડે. 10 વીઘાવાળા ખેતરવાળાને 1.5 કરોડની નુકસાની ભોગવવી પડે અને 20 વીઘાવાળા ખેતરને 3 કરોડની નુકસાની ભોગવવી પડે. અને નવા પરિપત્ર પ્રમાણે સરકાર આપને શું કહે કે બજાર કિંમતના 30% ઈ પણ આખા ખેતરના નહીં, બરોબર. કેટલા તો કે જ્યાં પટ્ટો નીકળે, જે જગ્યા રોકે એટલા ક્ષેત્રફળના. ના, આપણે તો વીઘે 15 લાખ 30 વીઘામાં ભોગવવાની. એટલે આ પટ્ટાનું ક્ષેત્રફળ આજે 30 વીઘાનું ખેતર છે, એમાં કોરિડોર ROW 6 વીઘા કપાતે, બરોબર. ધારો કે આપણે 6 વીઘા કપાય, પછી આ 10 વીઘાનું છે એમાં 1 વીઘા કપાતે આ પટ્ટો આટલો, અને આ 20 વીઘાના ખેતરમાં 4 વીઘાનો કપાતે કોરિડોર. તો સરકાર આપણે જે 6 વીઘા કપાત થાય છે, બરોબર, એના માટે 30 લાખ રૂપિયા વીઘાની બજાર કિંમત છે, એના 30% એટલે વીઘે 9 લાખ રૂપિયા લેખે આ પટ્ટો જેટલો હોય. આ 6 વીઘાનો પટ્ટો છે તો 6 ગુણ્યા 9 લાખ એટલે 54 લાખ રૂપિયાનું વળતર આપે. નુકસાની 4.5 કરોડની સરકાર દે 54 લાખ નવા પરિપત્ર પ્રમાણે. એવી જ રીતે આ બીજું ખેતર 10 વીઘાનું છે, એમાં 1 વીઘો ROW માં જાય, કોરિડોરમાં જાય તો 9 લાખ રૂપિયા, બજાર કિંમત 30 લાખના 30% એટલે 9 લાખ રૂપિયા 1 વીઘો, 1 ગુણ્યા 9 એટલે આના 9 લાખ મળે. નુકસાની 1.5 કરોડની, વળતર 9 લાખ. અને ત્રીજું ઉદાહરણ છે આપણે આ કોરિડોર 4 વીઘા જગ્યા રોકે છે, બરોબર. એના વીઘે 9 લાખ રૂપિયા તમને સરકાર નવા પરિપત્ર પ્રમાણે આપે. 9 ગુણ્યા 4 એટલે 36 લાખ. નવા પરિપત્ર પ્રમાણે સરકાર 36 લાખ દે, નુકસાની 3 કરોડ. આ સરકાર દેવા માંગે છે નવા પરિપત્ર પ્રમાણે. અને ખેડૂતોને નુકસાની અઢળક છે, બરોબર. એટલે અને બીજી વસ્તુ કે ટાવરની જે જગ્યા 410 હોય કે 493 ચોરસ મીટર હોય ને,
ટાવર નીચે તો રિસ્ક હે, અહીંયા ખેતી નીચે થાય જ નહીં. એટલે કાયદેસર ગણીને તો કે જમીન સંપાદન થતું હોય ને એમાં બજાર કિંમતના 4 ગણા દેવાના હોય, એટલે ટાવરના એરિયામાં તો 4% દેવા જ પડે સરકારે, ફરજિયાત દેવો પડે. એની નીચે વાવણી કઈ કરાય જ નહીં, કેમ કે રિસ્ક છે. અને આ લાઈન નીકળે ને એટલે 25 વર્ષનું જોખમ. આ તો હજી મેં તમને નુકસાની જે બજાર કિંમત ઘટી જાય છે ને ઈ જ એક્સપ્લેન કર્યું છે. જે બજાર કિંમતમાં જેટલો ઘટાડો આવે ને ઈ જ એક્સપ્લેન કર્યું છે. હજી જીવનું જોખમ એની કિંમત કોણ ચૂકવશે 25 વર્ષ સુધી? કાલ હવે ભવિષ્યમાં કઈ થયું, અમારા પશુ હોય, ખેડૂતોના, માણસો કવાટી કામ કરે, 25 વર્ષ ભોગવવાનું. એટલે પહેલી પ્રાયોરિટી તો ખેડૂતની જ હોવી જોઈએ કે ખરાબો હોય, કચ્છનું નાનું રણ હોય, જ્યાં નથી માણસોની અવર-જવર, એવામાંથી લાઈન કાઢો તમે ભાઈ, બરોબર. અને નથી ઓપ્શન ને કાઢવું એ તો જેટલું હકીકતમાં નુકસાન થાય એટલું ચૂકવે ને એવો પરિપત્ર બનાવો ને તો જ આ સરકાર ખેડૂત હિતેચ્છી છે એવું સાબિત થાય, નકર કંપની હિતેચ્છી છે એવું પુરવાર થાય છે. એટલે આ રીતનું અને બીજા પરિપત્રમાં ઘણા છે એવા. આ એક તમને આપણે ટાવર અને કોરિડોરના ટકાવારી વિશે સમજાયું. એવી રીતે હજી એક છે એમઆરસી કમિટીમાં સરકારે જે કર્યું છે ને એ થોડી સમજવા જેવી એટલે પોઈન્ટ રજૂ કરું તમને કે એમાં જે જમીનની વેલ્યુ નક્કી કરવા વાળો વેલ્યુઅર હોય આઈડીબીઆઈ વેબસાઇટમાંથી ગોતવો પડે કલેક્ટરને, કંપનીને અને ખેડૂતને. એમાં જે માન્યતા વાળો વેલ્યુઅર હોય ઈ જ હાયર કરવાનો. ઈ હાયર કરશે ત્રણેય વેલ્યુઅર તમારા ગામમાં જશે, બધાયના ખેતરના સર્વેર કરશે, પડીકું વારીને કવરમાં નાખી દેશે, કવર પેક કરી ત્રણે કલેક્ટરને જમા કરાવશે. કલેક્ટર સાહેબને જમા કરાવે પછી 3 પૈડા હશે લિફાફા, એમાંથી રેન્ડમલી 2 સિલેક્ટ કરવાના. 2 સિલેક્ટ કર્યા રેન્ડમલી, એમાંથી જે બે સિલેક્ટ કર્યા એમાંથી જેનો ભાવ નીચો હોય, બરોબર, એક ફરફરી સિલેક્ટ કર્યું એમાં 100 રૂપિયા ચોરસ મીટર નક્કી કર્યા અને બીજામાં કર્યા હે 120, તો જે નીચો હે હો ઈ હોના 20% એટલે 20 રૂપિયા હોય ને. ઈ 20 રૂપિયાનો જ તફાવત હોય, 2 ફરફરિયા હોય છે, તો કલેક્ટર ભાઈની એવરેજ કાઢશે, બરોબર. એટલે દાખલા તરીકે એકે 100 કર્યો, ઓલા 120 કર્યો, એટલે 20 રૂપિયાનો ડિફરન્સ છે, 20% કરતા ઓછો, એટલે કલેક્ટર 110 રૂપિયા બજાર કિંમત નક્કી કરનાર. પણ ઈ 2 ફરફરિયા સિલેક્ટ કર્યા, એમાં એક 100 રૂપિયા વાળું નીકળ્યું, એક 1.5 રૂપિયા વાળું નીકળ્યું, તો એમાં 20% કરતા વધારે ડિફરન્સ છે. તો એમાં શું કરવાનું? એમાં એવું કે 20% થી વધુ ડિફરન્સ છે તો જે નાની વેલ્યુ છે એટલે કે 100 રૂપિયા છે એમાં 10% નો વધારો કરી એટલે કે 110 રૂપિયા બજાર કિંમત જાહેર કરવાની. અને ઈ 3 જણાની કમિટીમાંથી જો